લીંબડી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના આગેવાનોએ કર્યો હલ્લાબોલ। વિકાસ કામો બિલને મંજૂરી નહીં મળે તો લીંબડી તાલુકા કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। કોંગ્રેસ સમર્થક સરપંચોના ગામના કામો લીંબડી તાલુકા પંચાયતના અધિકારીઓ વિકાસના કામો અને બિલો અટકાવતા હોવાના આક્ષેપ ઉઠ્યા હતા। કોંગ્રેસની વિચારધારા અને સમર્થન કરતા સરપંચોના ગામોમાં વિકાસના કામોને લીંબડી તાલુકા પંચાયતના અધિકારીઓ અટકાવતા હોવાની રાવ ઉઠવાની સાથે કોંગ્રેસના આગેવાનોએ ટીડીઓને રજૂઆત કરી અને કોંગ્રેસ સમર્થક સરપંચોના ગામના વિકાસ કામો અને વિકાસ કોંગ્રેસ સમર્થક સરપંચોના ગામોમાં વિકાસના કામોને તાંત્રિક મંજૂરી નહીં આપતા અને કરેલા કામોનું બિલ પાસ નહીં કરવા બાબતે લીંબડી તાલુકા પંચાયતના અધિકારી અને કર્મીઓ ભેદભાવની નીતિ રાખતા હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। જાણે લખધીરસિંહ રાણા, ખુશાલભાઈ વાઘેલા, બાબુભાઈ સોલંકી, જાદવજીભાઈ મકવાણા, અનિલભાઈ સિંગલ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, પુષ્પાબેન વાઢેર સહિત કોંગ્રેસના આગેવાનો લીંબડી તાલુકા પંચાયત કચેરી ધસી આવ્યા હતા। ઇન્ચાર્જ ટીડીઓ હરદેવસિંહ ઝાલાને રજૂઆત કરીને જણાવ્યું હતું કે લીંબડી તાલુકા પંચાયતના ઇજનેર નિર્મલસિંહ ઝાલા ભાજપના ઇશારે કામ કરે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમાં મૂળબાવળા, ધલવાણા, રળોલ, ઉટડી, રાણાગઢ, પરનાળા ગામો કોંગ્રેસની વિચારધારા અને સમર્થન કરતા સરપંચોના ગામોમાં વિકાસના કામોને મંજૂરી આપતા નથી, ગ્રાન્ટ હોવા છતાંય ઉટડી ગામે કરેલા કામોના બિલ પાસ કરતા નથી। બિનજવાબદાર અને પક્ષપાતી અધિકારી અને કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી। લીંબડી તાલુકા પંચાયતના ઇજનેર નિર્મલસિંહે જણાવ્યું હતું કે મારા ઉપર લગાવેલા આરોપો હાસ્યાસ્પદ છે અને રડોલ ગામમાં હાલ વિકાસના કામ શરૂ છે। પરનાળા અને મૂળબાવળા ગામના વિકાસના કામો તાંત્રિક વહીવટી મંજૂરીની પ્રક્રિયામાં છે। ધલવાણા ગામની કોઈ દરખાસ્ત આવેલ નથી। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, લીંબડી। દરેક ગામડામાં કોઈ પણ વિકાસના કામ અટકાવવામાં આવશે। તમને વિનંતી કરવી છે કોઈ કામ અટકાવવાનું નથી। અંતે બીજી વાર તાલુકા પંચાયત આવશું પાછા ને કા લગી જાય છે આ તારા લગાઈ જાય છે પછી બધા ફરિયાદ કરશું। મેં ઘડી વળી એમને નહીં આવી આયા ના મારાને તમારા વિકાસના સાહેબમાં તાળા લગાવડા છે તમારા વિકાસના તાળા લગાવડા છે સાહેબ આખા લીંબડી તાલુકાના દરેક ગામડાને ચાર કામ કરવા જોઈએ સાહેબ તમે કામ કાઢો નહીં એટલે ઓલા ના કરતા તમારો સરપંચને ખાઈને જ જાતો લીંબડી તાલુકાની અંદર શૌચાલયનું મોટું જબરું કોમ્બાળ છે, આવાસ યોજનાનું મોટું જબરું કોમ્બાળ છે સાહેબ, બરોબર? અને કામ અટકાવે 2 વર્ષથી બંધ લગાવી અત્યારે કામ ચાલુ છે સાહેબ, બરોબર? આખા તાલુકાની મજા આરટીઆઈ કરવામાં ન આવે એટલું ધ્યાન રાખજો। ગામમાં જોઈ તમને કોઈ તાલુકા પ્રમુખ તમને પગાર નથી ચૂકવતા તો તમે તાલુકા પ્રમુખ કે એ રીતે હાલો છો? અમારે આમ જો માનવું હોય ને તો સડકે પગાર આપણે ભેડી એવા તો કાર્યવાહી કરવામાં નથી આવતી અધિકારીઓ નાખો છો ક્યાં થઈ ગઈ છે? ધરણા પર સાહેબ હું બેઠી હતી, બરોબર? પણ હાલો સાહેબ એક કાળમાં 4 શૌચાલય બન્યા છે કોને બન્યા? 4 શૌચાલય લાવો આપો। મારું નામ સંજયભાઈ પ્રતાપભાઈ કમેજરિયા, ગામ ઉટડી, તાલુકો લીંબડી। મારા વાઇફ ઉટડી ગ્રામ પંચાયતના સરપંચ છે અને ઘણા સમયથી અમે વારંવાર નિર્મલસિંહ ઝાલા સાહેબને રજૂઆત કરવામાં આવે છે। ઉટડી ગામના 15માં નાણાપંચના જે વિકાસના કામો છે તેના એસ્ટિમેટ નથી બનાવતા, બિલ નથી એના મંજૂર કરતા। એના માટે આજે મેં ટીડીઓ સાહેબને રજૂઆત કરવા આવેલા હતા અને અમારા ગામના ગ્રામજનોનો પણ એટલો આક્રોશ છે કે જે વિકાસના કામો ટીડીઓ ઝાલા સાહેબ અને આ માત્ર ને માત્ર પ્રમુખ જનક છે, ઉપપ્રમુખ વિક્રમભાઈ વડિયાખણિયા અને આપણા ધારાસભ્ય રાણા સાહેબ તેમની સૂચનાથી ઉટડી ગામના વિકાસના કામો અટકાવવામાં આવ્યા છે। એનું કારણ પણ માત્ર એક જ છે કે જે ગામોમાં કોંગ્રેસની લીડ નીકળી છે, કોંગ્રેસની વિચારધારણાવાળા સરપંચો છે, તે ગામોમાં આ લોકોએ ઉપરથી
સૂચના આપી છે કે તે ગામમાં કોઈ વિકાસના કામ કરવા દેવા નહીં. આ બાબતે અમે આજે આવેદનપત્ર ડીડીઓ સાહેબને દેવા આવેલા હતા અને અમે ડીસી સાહેબ, મામલતદાર સાહેબ અને ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ બધાને રજૂઆત કરવાના છીએ. મારું નામ પુષ્પાબેન શિવાભાઈ વાડે, નટવરગઢ ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન છું અને કોંગ્રેસ પાર્ટીમાં કાર્યકર્તા છું. લીંબડી તાલુકાની અંદર ગમે તે કામ બાબતે અમે અધિકારીઓ આગળ આવી છીએ. અધિકારીઓ કામ કરવા તૈયાર છે, પણ એમને જમનાવાળા રાણા સાહેબની સૂચનાથી કામ કરવામાં નથી આવતા. અને અમે ભારત દેશના છીએ, કોઈ પાકિસ્તાનમાંથી નથી આવ્યા, બરોબર. એટલે આ વખતે જો કોઈ પણ ગામના સરપંચો અહીંયા આવીને એન્જિનિયરો એમ કહે છે કે આની સૂચનાથી એસ્ટિમેટ કાઢવામાં નહીં આવે, તો અમે તમામ મહિલાઓ આવીને ધરણા પર ઉતરશું અને લીંબડી તાલુકા પંચાયતને તાળો લગાવી દઈશું.